તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધાને જય માતાજી. તો આપણે નાઈને ફ્રેશ થઈને બ્લોગ્સને કરી દીધો છે શરૂ. આ થોડુંક મોડું ઉતાર્યો કેમ કે થોડુંક ખબર કામ ને એવું હતું, એટલા માટેનો અત્યારે આપણે શરૂ કર્યો છે થોડુંક મોડો એવું છે. જો અહીં ગાડીને એવું પડ્યું હતું કે એ બધું ખેવી નાખ્યું છે, રોપ ને બધું સાઈડમાં કરી નાખ્યું છે. હવે અહીંયા બધી ગાંઠી છોડીને પછી અહીં રોપ ને એવું નાખવાનું છે, એટલા માટે ગાડું ને બાડું બધું ખેંચતા હતા અમે, એટલે થોડુંક ટાઈમ નહોતો રહેતો એવું. આ ગાડીને એવું બધું અહીં મૂકી દીધું છે. હવે અહીં આ બધા હાથીઓ ને એવું ભરવા જવા ને કે એટલે અહીં ગાડું મૂકી દીધું. આવું ગાડું છે અમારે આખું. હા મેરા બોરજા બાંધેલા. હવે હાથીઓ ને એવું બધું ભરવાનું છે કે એટલા માટેનું ગાડીને એવું બહાર કાઢી લીધું ને સપોર્ટમાં રોપ ને એવું ઠલવાનું છે, એટલા માટેનું બધું કર્યું એવું છે. એટલે તો બધા નાના મોટું કામ કરે છે અત્યારે. ગુડી બેન જો અહીંયા વાળે છે. હે ગુડી? હા, એક બેન જો આટા મારે. અમારે સોનલ બેન આટા મારે. હજી શું કરે સોની? શું હોય એક બધા હરખું મૂકાશે એમ ને? એવું છે. બધા નાના મોટી કામ કરે અત્યારે તો. હવે થોડું ઘણું કામ હતી પતાવી દીધું. અત્યારે બધા નાના મોટી કામ ને કરવા માંડ્યું. હા, તું શું કરે? તો રખડું છે. હા, એને આટા મારો. આ બેન કામ કરે. હા, એને આટા મારવાના. હા, શું હે? મારા મમ્મીની કપડાં ધોવે છે ને રમેશભાઈ ની ગામમાં ગયા. મારા પપ્પા પણ ઓલી વાડીએ આટો મારવા ગયા. અત્યારે ટાઈમ મળી ગયો. તે ભાગમાં હતા તેને આટો નતો મારી ગયા. એ ગયેલા છે અમારે દાદાને વાડીએ આટો મારવા ગયા. અમે અહીં ઘેરે છે. એમાં ભાણકી કામ તો કરે છે હો. બસ બેબી નો થઈ તો રસકો વાડી આવ્યું કા? હા, એટલે થી રહે ને? વાહ વાહ, હા તો નાખી ગયો. એવું હોય તો ભાઈ એ કામ કરે જ છે. એમ કે ઘણા પુસ્તકોની શું કર્યું છે. એ છે અમારા મોટા બેન આશુબેન છે કે એમની બે છોકરી છે જ્યાં વેકેશન કરવા આવેલી છે. એકનું નામ જાહ્નવી છે, એકનું નામ વેરાગી છે. એને અમે બધા ગુડી નામે કે એવું હે. ફેમિલી અમારા મોટ બેન જો રોટલા કરવા બેસી ગયા છે અત્યારે. હવે ક્યાં બે? હા, રોટલા તો કરવા જ પડે ને. હા, કરી નાખા. હા, હું બીજું શું બનાવ્યું? બીજું કાંઈ નહીં, રોટલા. હા, રોટલા ખાલી. એવું જ છે, બીજું કઈ ને બનાવવું? બીજું કઈ હું બનાવે? રોટલા ખાઈ લેવું ને કોઈ ખાલી. એમ થોડો કઈક તો બનાવે. દૂધનું શાક બનાવ્યું, દૂધીનું. હા, રોટલા લે. દૂધીનું શાક બહુ ભાવે ને. હા, એ દૂધીનું શાક ને રોટલા બનાવ્યા. હા, એવું છે. જો કઈ બનાવ્યું નહીં, રોટલા બની નાખ્યા. શું ખાઈ લેવું આપડે તો હાલે કરે. આપણે કેમિક નું ખાવાનું તો હોય. બીજું શું છે? બીજું કઈ ખાવું છે તો બનાવું. આવડે જ ને. તો હું બનાવ્યું બોલ? હું ખાવું કે બનાવું લે. ભજીયા બનાવો. ભજીયા બનાવી. એમ તો પીડું છે સામાન ને એવું તો થોડું. હા, અમે પીડું છે તો બનાવવાના હતા. તો હમણાં હું કાલની રંભાતી. ઈ તો ખાલી કહેવાનું હોય પણ બનાવવાના તો હોય જ ને. હા, એવું હોય એમ ને. હા તો બનાવો, હાલો જોઈએ. બનાવીને આગળ રોટલા ચડી જાય ને પછી બનાવી. હા તો વાંધો નહીં. જોઈ બધાની સ્ટાઇલ ભજીયા બનાવવા અલગ અલગ જ હોય. બધા અલગ અલગ રીતે બનાવતા ને બને અલગ અલગ બધે. આ જોઈએ અમારા મોટબેન ભજીયા બનાવવાના છે. બ્લોગમાં રહેજો, આપણે કન્ટિન્યુ કેમ બનાવી જોઈ. કઈ વાંધો નહીં, જો કેમ બનાવી એમ. હા, પણ હારા બનાવતા આવડે ને? આવડતું નથી. હા, આવડતું નહીં. નહીં આવડતું? ના રે ના. કેમ નહીં આવડતું બનાવતા? એવું છે. હા તો હું ખોટા ભજીયા બનાવવા? સાચી વાત છે જાનું. આવડે છે ભજીયા. હું તો હજી તમારથી નાની છું. મારથી નાની છે? તમારથી નાની છે. તને શું લાગે? મને તને કે મારથી મોટી છે, મને એમ કીધું એટલે. હા કે ભાઈ એને આવડે તી કે. તો મને તને આવડે કે? હું ભજીયા બનાવતા કે? મને ના ખબર. એની ખબર નહીં. હે તો તારી ખબર નહીં? એ નનક્યું છે એમ કે આવડતું ન હોય. હા એવું હોય. એને થોડું આવડતું હોય. હા તો તમે કાઢો રોટલા બનાવ્યો. તી તો આવડો બનાવવો જ પડે. નાને મોટો જો છે કે મોટો? હા, તે તો એક તો નનકો બનાવવો જ પડે ને. હા તો હવે અમાર બેન ભજીયા બનાવવાના છે તો બનાવીએ. ફેમિલી હવે ભજીયા બનાવવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અહીં જો બધો મસાલો સુધારે છે. હા હા, શું છે? મરચાં છે, લીંબુ છે, કોથમરી છે, ડુંગળી છે, બટેટું છે. હે તું શું બનાવું છું? ચટણી બનાવ મેડી. હા, લોટે આવી ગયો છે. હવે આ બેન ચટણી ને એવું બનાવે છે. થોડી વાર બધું બનાવે છે તો બ્લોગમાં રેજો કંટીન્યુ. અમાર બેન કેવા ભજીયા બનાવે પહેલી વાર બનાવે, કેવા બનશે એ જોવા લાયક થવાના હે. સારા બનશે કે ખરાબ? કેટલી
વાર બનાવી નહીં તો હમણાં શું કહેતે પહેલી વાર બનાવ્યું ઈ તો કહેવાય જ હોય તો મને કેવા ગયું હો તો હાલ હારે બની રહે કે એવું કઈ નક્કી ન હોય હારા બને હા. ન બને એમ પણ એટલે ભજીયા આમ તો બનાવું તો ખરી ઘણી વાર ઠીક એવું છે ને તો બનાવે છે તો આપણે ઘણું મસાલો ને એવું સુધાર નાખીએ એટલે બનાવવામાં શું કરો સોની બેન ભજીયા બનાવું ઠીક મસાલો મળાઈ ગયો છે બધો મસાલો મળાઈ ગયો હા આ શું છે આ ડુંગળી હા લીંબુ પછી આ શું છે લોટ બીજું શું પછી છે આ છે બટેકા બટેટા છે એમને પછી આ મરચા મરચા પછી આ કોથમરી કોથમરી બીજું કઈ બીજું કઈ થોડું હોય એમાં મસાલો બસ એટલું જ આવે આમાં હે એટલું જ આવે ને હા એટલું તો આવે ને એટલું બધું નાખવાનું મસાલો પડી એવું હા સાસ ને આ છે સોડા ખાંડ ઠીક સાસ ને સોડા ખાને એમને તો ડોયો ચાર થઈ ગયો છે ભજીયાનો હમણાં ભજીયા બનાવવાના ફેમિલી અત્યારે ભજીયાનો પ્રોગ્રામ ગોઠવી દીધો છે અમારો તો ઘરમાં એવું થાય જો કોઈ સ્પેશિયલ આવી જાય કે એટલે સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવેલો જ હોય સ્પેશિયલ મહેમાન માટે જ હોય અમારા સ્પેશિયલ મહેમાન આવ્યા રઘુ માટે સ્પેશિયલ ભજીયાનો પ્રોગ્રામ ગોઠવો કા ભાઈ મારી માટે ઓ ભાઈ આવડે સ્પેશિયલ તમારા માટે સ્પેશિયલ મારી માટે સ્પેશિયલ મહેમાન એટલે સ્પેશિયલ ભજીયા આવે ને સ્પેશિયલ ભજીયા ના ના ભાઈ કાલ ના નહીં જોઈ તો છે કાલ નતા ભેજા બનાવ્યું કાલે તો ના આવડે એટલે તો આજ બનાવ્યા એટલે ને બનાવ્યા ઈ મુહાર હાટુ ને બનાવ્યા આવડા હાટુ બનાવ્યા બધા ના ના તમારા હાટું બને પેલાથી ભાઈ કીધેલો તો કે રઘુની આવવાનું હે કે એટલે ભજીયાને આપણે ગોઠવી દઈએ એવું હતું આમાં હજી ભજીયા તો બને છે હજી તો બને છે તૈયારી ચાલુ છે અહીંયા બને છે ભજીયાનું બેન બનાવશે હવે આપણે સમય થઈ જશે દૂધ ભરવાનો તો દૂધ ભરી આવું ને કે ભાઈ દેરી વી જાય એવું થાય આમાં ફેમિલી આપણે દૂધ ને ભરીને વી આવે છે ઘરે ને અહીંયા ભજીયાનું બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે એક ખાંડ કાઢી લીધો કા હા એક ખાંડ તો સાયખા કેવા છે અરે છે કઈ કામી કાંઈ ખામી નહીં હો ભાઈ, કઈ ખામી નહીં નહીં તો બેન જો બનાવવાનું શરૂ છે હજી શાખા છે, ખાઈ પી ખબર પડે કેટલી ખામી છે. તો ખાવાનું શાકમાં શું ફેર ત્યાર પછી આખા શાખવાના હોય. હા એવું હે ફૂલ તેલ થઈ ગયેલું તેલ તો ફૂલ જ થઈ જાય ને મસ્તી ને બની ગયા હું ગોળ ગોળ મસ્ત જ બની જાય ને ફેમિલી ભજીયાને એવું બની ગયું છે અને હવે બેસી ગયા છે બધા વાળું કરવા અરે હા પપ્પા ને બધા ભજીયા બની ગયા આવા ફર્સ્ટ ક્લાસ એ ચટણી દૂધીનું શાક અને મરચાના આવી ગયા દૂધે આવી ગયું મમડી આવી ગઈ બાબા કેવા લાગ્યા પપ્પા હારા છે હારા હે જયમાં ને જમે હો ભાઈ જયમાં હા તમે જમાવો ભાઈ હવે ભજીયાને એવું ખાઈ લઈ બધા વાળું કરી લઈ તો ફેમિલી અમે વાળું કરીને બધા ઊભા થઈ ગયા છે મસ્ત મજાનું ભજીયાને એવું બધું ખાઈ લીધું છે અમારા બેને બનાવ્યા હતા કેવા લાગ્યા હારા મેં બને તો મને તો હારા જ લાગે ને એટલે જ તને પૂછ્યું તે બનાવી એટલે તને કેવા મને તો હારા જ લાગે લાગી મેં બનાવે એટલે મને હારા લાગે હા એવું છે તમે કોઈ કઈ બનાવે તો કઈ ખરાબ લાગે એટલે તમે હળીયો ન કરે અમને આવડે નહીં પછી અમે કઈ બનાવીએ નહીં એવું હોય આવડતા હોય પણ બનાવવાનો હોય છે મને આવડતા નહીં કારું શીખી જાય બીજું તો શું? કારું શીખવાડી દો એમ હોય તો બ્લોગ આ પૂરું કરી દેવો કે કરી નાખ્યો તો હું નહીં પડે પૂરી દઉં તો હું જવાનું હોય ને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.